પ્રોટીન પાવડર, આ 2 પ્રોડક્ટ લઈને શરૂઆત કરેલી અને ખબર નહીં હતી કે આ જર્ની અહીંયા સુધી પહોંચી જશે. કેટલું કામ કરવું પડશે, કેટલી મીટિંગો કરવી પડશે, કંઈ ખબર નથી. પ્રોડક્ટ યુઝ કરવા માટે નાના ફાયદા માટે, ડિસ્કાઉન્ટ માટે શરૂઆત કરેલી અને પ્રોડક્ટ એટલા સારા લાગ્યા, અપલાઈનના કીધા વગર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આજે અમે દિલથી આભારી છીએ અમારા અપલાઈન પૂજાબેન, જિગ્નેશભાઈ ખેંગાર, પારુલબેન, હિરેન સર, મરાબેન, પ્રિયાંશ સર, પ્રતિભાબેન, અશ્વિની સર. આ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે. થેન્ક યુ, દિલથી આભારી છીએ અમે અને હંમેશા તમારા ઋણી રહીશું. સો થેન્ક યુ અને થેન્ક યુ અમારી પૂરી ટીમ. જ્યારે પહેલી વાર જ્યારે શરૂઆત કરી હતી અને પ્લાન જ્યારે જોયો હતો ને તો એક જ વસ્તુ દેખાઈ હતી, હાઉસ ફંડ. આજ દરેક વ્યક્તિને હું કહું છું, જ્યારે તમે પહેલી વાર પ્લાન જોવો છો તો તમને કોઈ એક વસ્તુ ગમી જાય છે ને, જે હોય છે તમારી જર્ની, જે તમારી જર્ની બની શકે છે. પણ એને ઓળખવું બહુ જરૂરી છે. શરૂઆત કરી હતી એક નાના બચ્ચા સાથે, બહુ સ્ટ્રગલ આવ્યા. ઘણા લોકોએ કીધું નાના છોકરાને હેરાન કરે છે, ઘરની કંઈ પડી નથી અને આમથી તેમ રખડા કરે છે. આજે હું કહું છું, આ રખડવાની જે મજા છે ને એ કંઈક અલગ છે. રખડી તો જુએ કોઈ કેમ રખડાય છે. ઘર અને બાળકો, વ્યવહાર, લોકોના ટોન, આ બધું સાથે રાખીને એને ઇગ્નોર કરીને જ્યારે આપણને જે દેખાય છે, આપણું જે લક્ષ્ય છે એને સામે રાખી અને ચાલીએ છીએ ત્યારે આ બધું પોસિબલ થાય છે. 361 રૂપિયા આવ્યા હતા ફ્રેન્ડ્સ પહેલી વાર. મારા હસબન્ડ એ ટાઈમે સાથે નહીં હતા પણ બહુ જલ્દી સમજી ગયા હતા કે આ બિઝનેસની અંદર પૈસા છે અને 361 રૂપિયાએ ભરોસો અપાયો હતો કે નહીં, પૈસા તો આવે છે. મહેનત કરવાની શરૂ કરી. આજે મને એક દિવસ એવો યાદ નથી કે બપોરે ક્યારે ઊંઘા હોઈએ. રાત દિવસ મહેનત કરી છે. ઘણા બધા સ્ટ્રગલ. રિક્ષામાં 3 રિક્ષા બદલીને હું લોકોને પ્લાન સમજાવવા જતી હતી. લોકો ના પાડતા હતા, હા પાડતા હતા. આના પછી પણ અમે ચાલતા રહેતા હતા. કેમ? કારણ કે ઘર જોઈતું હતું. ધીરે ધીરે આગળ વધતા ગયા. બ્રોન્ઝ ડાયરેક્ટરનું લેવલ થયું, સિલ્વર ડાયરેક્ટર બન્યા. ટ્રાવેલ કરવાનું સપનું ક્યારે નહોતું જોયું, કારણ કે ગુજરાતમાં ફર્યા હોઈએ ત્યારે કોઈ વિદેશના સપનાને જોઈ શકે. એક સિમ્પલ હાઉસવાઈફ. પહેલું ટ્રાવેલ પર 1033 રૂપિયા આવ્યું હતું ને લોકોએ મજાક ઉડાવી હતી. 1033 રૂપિયામાં કેવો દેશ કરશે? આજે જે ટ્રાવેલ પર 22-25 હજાર રૂપિયા આવે છે મંથલી. કાર પણ કોઈ દિવસ નથી વિચાર્યું. આજે કાર છે, મેટર નથી કરતું, મેટર કરે છે ટીમની અંદર કન્ટિન્યુ કાર આવતી જાય છે. અને ઘર જેના માટે અમે આવેલા હતા, ઘણા બધા સેક્રિફાઈસ, ઘણા બધા તહેવારો, ઘણું બધું સમય, બાળકોનો સમય. આજે હું દિલથી આભારી છું મારા બચ્ચાઓને, કારણ કે મારો નાનો છોકરો જે છે એ 2.5 વર્ષનો હતો જ્યારે મેં શરૂઆત કરી. મારા બચ્ચાઓએ ઘણું બધું સેક્રિફાઈસ કર્યું છે અને આજે અમે આ લેવલ પર છીએ. અને બહુ પ્રાઉડ છે મને. એક ટાઈમ હતો મને એવું લાગતું હતું ઓછું ભણેલી છું, મારાથી શું થાય. અને આજે એ 361 રૂપિયાની જર્ની પોણા 5 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. અને જે એક સિમ્પલ પોણા 5 લાખ રૂપિયા જેની પાસે છે એના માટે મોટી વાત નથી. પણ જ્યારે ઘરનું ભાડું નહીં ભરાતું હોય, નાની મોટી વસ્તુઓ લેવા માટે વિચારવું પડતું હોય, જે જરૂરની વસ્તુઓ છે એના માટે જ્યારે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય, એના માટે આ 5 લાખ રૂપિયા બહુ મોટી વાત છે. તો થેન્ક યુ.